આ વિડીયો નિહાળ્યા પછી તમારે ઘડિયા ભૂલવા હશે તો પણ તમે ભૂલી શકશો નહીં. જ્યાં સુધી જીવનમાં પરીક્ષા છે ત્યાં સુધી ઘડિયાઓ આપણી ગણતરીમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને આ વિડીયો નિહાળ્યા પછી ઘડિયા પ્રત્યેનો ભય સંપૂર્ણ નાબૂદ થઈ જશે. વળી સામાન્ય જીવનમાં પણ આપણે કોક ખરીદી કરવા ગયા અને નાની નાની ગણતરીઓમાં પણ ઘડિયા ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે કોઈક વસ્તુની કિંમત 48 છે અને આપણે એવી 6 વસ્તુ ખરીદી છે તો કેલ્ક્યુલેટર કરતાં પણ વધારે સ્પીડમાં આપણે ગણી શકીએ કે 48 × 288. ઘડિયાળની ઉપયોગિતાની માસ્ટર ટેકનિક કદાચ તમે તમારા જીવનમાં આ પહેલી જ વાર જોઈ કે સાંભળી હોય એવી બની શકે છે. આ વિડીયો નિહાળ્યા પછી તમારે ઘડિયા ભૂલવા હશે તો પણ તમે ભૂલી શકશો નહીં. ધોરણ 3માં જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારથી આપણા જીવનમાં ઘડિયા પ્રવેશ થાય છે અને ત્યારથી શરૂઆત કરીને જ્યાં સુધી જીવનમાં પરીક્ષા છે ત્યાં સુધી ઘડિયાઓ આપણી ગણતરીમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને આ વિડીયો નિહાળ્યા પછી ઘડિયા પ્રત્યેનો ભય સંપૂર્ણ નાબૂદ થઈ જશે. વળી સામાન્ય જીવનમાં પણ આપણે કોક ખરીદી કરવા ગયા અને નાની નાની ગણતરીઓમાં પણ ઘડિયા ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે કોઈક વસ્તુની કિંમત 48 છે અને આપણે એવી 6 વસ્તુ ખરીદી છે તો કેલ્ક્યુલેટર કરતાં પણ વધારે સ્પીડમાં આપણે ગણી શકીએ કે 48 × 288. એવી સ્પીડ તમારામાં આવી જશે. એ માટે આ વિડીયોને તમે અવશ્ય નિહાળો અને તમારા સ્નેહીજનો સાથે વધુમાં વધુ આને શેર કરીને અમને પણ એમના આશીર્વાદ અપાવો. અને હા, આ વિડીયોના અંતમાં તમે કોઈ દિવસ ના સાંભળી હોય ના જોઈ હોય એવી માસ્ટર ટેકનિક આવશે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને આ ચેનલ પર તમે નવા હો તો એને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જોઈને તમને મજા તો આવવાની જ છે તો તમારા વધુમાં વધુ સ્નેહીજનો સાથે આને શેર કરજો અને અમને આશીર્વાદ અપાવજો. આ વિડીયોમાં આપણે 2 અંકની કોઈ પણ સંખ્યાનો ઘડિયો ફક્ત 30 સેકન્ડમાં બનાવવાની એક માસ્ટર ટેકનિક શીખીશું. આ ઉપરાંત થોડીક મોજ માટે 9 અને 19ના ઘડિયાની એકદમ માસ્ટર મેજિક ટ્રીક શીખીશું જેથી થોડીક મોજ આવે. ગણિત વિષય મોજ માટેનો છે. કોઈ પણ ઘડિયો બનાવવાની એક સાદી રીત છે જેમાં અંકની કોઈ મર્યાદા નથી એ પણ આપણે શીખીશું અને બાળકોથી માંડીને તમામ માટે ઘડિયાળનું રહસ્ય, શું કામ ઘડિયા પાકા કરવા અને એનો 100 ઉપયોગ છે અને કોઈ પણ તમને કોઈએ પૂછ્યું કે કઈ જરૂર પડી કે 65 અઠ્ઠા કેટલા તો તમે 2 સેકન્ડ પોઝ લઈને તરત બોલી જાઓ 520. એવી માસ્ટર ટેકનિક આમાં રજૂ થશે. તો આવો નિહાળીએ. તો ચાલો 2 અંકની સંખ્યાના ઘડિયા બનાવવાની મેજિક ટ્રીક એટલે કે 10 થી 99 સુધીની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો અને આ ટેકનિકથી ફક્ત 30 સેકન્ડમાં તે ઘડિયો બનાવી શકો છો. તો આપણે પહેલા ઉદાહરણ લઈને સમજીએ. સૌપ્રથમ આપણે 18 લઈશું. ચાલો, આ રીતની એક અને માત્ર એક જ શરત છે કે 1 થી 9ના ઘડિયા પાક્કા હોવા જોઈએ અને એ તો સ્વાભાવિક છે, બધાને થઈ જ ગયા હોય. આમે જેટલા ઘડિયા વધારે પાક્કા હોય એટલી તમારા માટે સાનુકૂળતા વધારે જ રહેશે. હવે આ જે આપણી રીત છે એમાં એકમનો અંક અને દશકનો અંકને અલગથી લખવાના હોય છે અને ત્યારબાદ બંનેના ઘડિયા આપણે લખી નાખીશું. ચાલો, 8 શાંતિથી, કાંઈ ઉતાવળ નથી, 16, 24. તમે પણ જોડે જોડે આ રીતે ગણશો તો વહેલી પ્રેક્ટિસ થશે, વધારે મજા આવશે. તો આ આપણે લખી રહ્યા છે 8નો ઘડિયો. સરસ, લખી નાખ્યો. બહુ સરસ, કામ પતી ગયું. હવે આપણે એકનો એટલે કે દશકના અંકનો ઘડિયો લખીશું. 1, 9 અને 10. હવે આ રીતમાં પહેલું સ્ટેપ છે. આ 2 અંક ઘડિયા લખી નાખ્યા આપણે, એકમને અંક અને દશકનો અંક. એકમના અંકના ઘડિયાનો આપણે એકમનો અંક અલગથી લખીશું. આ જે એકમના ઘડિયાનો એકમનો અંક છે એને આપણે અલગથી લખી નાખીશું. 8, 6, 4, 2, 0, 8, 6,
4, 2 અને 0. હવે બીજું સ્ટેપ, દશકના અંકના ઘડિયામાં દશકનો અંક ઉમેરતા જવાનું. રાઈટ? 1 વત્તા 0 1, 2 વત્તા 1 3, 3 અને 2 5, 4 અને 3 7, 5 ને 4 9, 6 ને 4 10. તમને મજા આવતી હશે. 7 ને 5 12. એટલે આ તો ઘડિયો બનવા માંડ્યો. 8 ને 6 14, 9 અને 7 16, 10 અને 8 18. ઘડિયો તૈયાર. ચાલ, હજુ પણ આપણે વધારે એક્ઝામ્પલ દ્વારા આને સમજીએ. હવે આપણે લઈએ થોડીક મોટી સંખ્યા, કોન્ફિડન્સ આવે એટલે 36. શું રીત? એકમનો અંક અને દશકના અંકને અલગ પાડો. પાડી દીધા. હવે બંનેના ઘડિયા લખીએ. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. બેટર એક્સપિરિયન્સ માટે અને તમારા સમયની બચત માટે 1.5x માં વિડીયો જોજો. બરાબર? ચાલો, 12, 18, 24, 30, 36, પછી 42, 48, 54 અને 60. બહુ સરસ. શું સરસ છે? એકમના અંકના ઘડિયામાંથી આપણે એકમનો અંકને અલગ પાડીશું. સરસ. 6, 2, 8, 4, 0, 6, 2, 8, 4 ને 0. દશકના અંકના ઘડિયામાં આ દશકનો અંક ઉમેરતા જઈશું. 3, 7, 10, 14, 18, 21, 25. ઘડિયો બનતો જાય છે, મોજ પડતી જાય છે. 28, 32 અને 36. 36 નો ઘડિયો તૈયાર. હજુ આપણે એક મોટો અંક લઈએ. ચાલો, કોન્ફિડન્સ આવી જશે. હવે આપણે લઈશું, ચલો તો કે 54. ચાલો 54 લઈએ, મોટો અંક. કરેક્ટ? ચાલો, શું કરીશું? એકમનો અંક અલગ, દશકનો અંક અલગ. બંનેના ઘડિયા લખી નાખીએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 50. 5 નો ઘડિયો તૈયાર. 4 નો ઘડિયો બનાવીએ. ચાલો, 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36 અને 40. બહુ સરસ, તૈયાર થઈ ગયો. એકમના અંકના ઘડિયામાંથી આપણે એકમનો અંક અલગ પાડી દઈશું. શું વાત છે? અલગ પડી ગયા. ચલો લખીએ. 4, 8, 2, 6, 0, 4, 8, 2, 6 અને 0. બરોબર. હવે દશકના અંકના ઘડિયામાં આ દશકનો અંક ઉમેરતા જવાનું. 5 વત્તા 0 5, 10 વત્તા 0 10, 15 અને 1 16. ઘડિયો બનતો જાય છે, મોજ પડતી જાય છે. ચાલો, 27, 32. ગણિત વિષય મોજ માટેનો જ છે. 37, શાબાશ. 43, પછી 48 અને થઈ ગયા 54. 54 નો ઘડિયો મેજિક ટ્રીક થી તૈયાર. હજુ પણ એક આપણે ઉદાહરણ લઈ લઈએ, થોડુંક મોટું લઈ લઈએ. ચાલો, 72. સહેજ મોટો અંક લઈએ. હવે તો તમે નોટ પેન લઈ બેસી ગયા મારી જોડે જોડે. ચાલો, એકમનો અંક અલગ પાડો, દશકનો અંક અલગ પાડો. દશકના અંકનો ઘડિયો લખી કાઢીએ. 7, 14, 21, 28, 35, 42, 49, 56 અને 63, 70. થઈ ગયા તૈયાર. 2 નો ઘડિયો પાક્કો. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20.
શું કરવાનું? આપણે એકમનો અંક લઈશું, એ એકમના અંકના ઘડિયામાંથી એકમના અંકને જુદો લખી નાખીશું. બહુ સરસ. ચાલો, 2 4 6 8 0 2 4. મારી જોડે જોડે તમે લખી કાઢ્યું 6 8 અને 0. આ રીતે બે અંકની કોઈ પણ સંખ્યા લઈને તમે ઘડિયો બનાવી શકશો. રાઈટ. હવે દશકના અંકના ઘડિયામાં આ દશકનો અંક એડ કરતા જઈએ. 7 14 વત્તા 0 14 થશે. 21 વત્તા 0 21, 28 વત્તા 0 28, 35 એકા 35 ને 1 36, 42 ને 1 43, 49 ને 1 50, પછી 56 ને 1 57, બરાબર. પછી 63 ને 1 64 અને 70 ને 2 72. આ રીતે 72 નો ઘડિયો પણ તૈયાર થઈ ગયો. આ એકદમ મેજિક ટ્રીક. કદાચ તમે પહેલી વખત નિહાળી હશે તો મજા કરીએ. તમારા સ્નેહીજનોના બેટર ફ્યુચર માટે આણંદ ખાતે નૈનેશભાઈ બી પટેલ આ મારી ફર્મ છે, જેમાં 8 9 10 અને 11 12 સાયન્સ માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ. અને વિદ્યાનગર ખાતે સજાનંદ ક્લાસીસ, જેમાં ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સુવિધા છે, તો આપ એનો સંપર્ક કરી શકો છો. આગળ 9 અને 19 ના ઘડિયાળની મેજિક ટ્રીક. રાઈટ. 9 અને 19 ના ઘડિયાળની મેજિક ટ્રીક. 9 અને 19 ના ઘડિયાળની મેજિક ટ્રીક બહુ મોજ માટે છે. ઘણા બધા ઘડિયાળની આવી મેજિક ટ્રીક હોય છે, પણ આપણે સેમ્પલ પીસ તરીકે આ લીધા છે. બહુ મજા આવશે. 1 કે 2 સેકન્ડમાં 9 અને 19 નો ઘડિયો તૈયાર થઈ જશે. સૌ પ્રથમ આપણે 9 નો ઘડિયો બનાવીશું. તો 9 ના ઘડિયા માટે 0 થી શરૂ કરીને તમારે 9 લખી નાખવાના છે દશકના અંક તરીકે. એકદમ જોરદાર. ચાલો, હવે અહીંયા આગળ 9 ની જોડેથી શરૂ કરવાનું અને રિવર્સમાં 0 થી 9 લખી નાખીશું. ચાલો ચાલો, આ તમારા 9 નો ઘડિયો 1 કે 2 સેકન્ડમાં તૈયાર. શું કરવાનું? તો કે 0 થી 9 દશકના અંક તરીકે લખવાના અને પછી રિવર્સમાં 0 થી 9 લખી નાખવાના. 9 નો ઘડિયો તૈયાર. આવી જ રીતે આપણે 19 નો ઘડિયો લખવો હોય તો આપણે એકી સંખ્યાથી દશકના અંક તરીકે એકી સંખ્યાથી શરૂ કરવાની, બે ઉમેરતા જવાના. 1 3 5 7 9 11 13 15 17 અને 19. સાબાસ. અને રિવર્સમાં પછી 0 1 2 3 4 5 6 7 8 અને 9. 19 નો ઘડિયો તૈયાર. ફરીથી 1 થી શરૂઆત કરવાનું. દશકના અંકમાં બે ઉમેરતા જવાના અથવા અયુગ્મ સંખ્યા લખતે જવાની. 19 સ્થાન 190 થતા હોય એટલે 19 સુધી. રિવર્સમાં 0 થી 9 લખી નાખવાના. કામ પૂરું. મજા આવી ગઈ, મોજ પડી ગઈ. હવે આમાં 1 અંકનો 2 અંક કે 3 અંક કોઈ મર્યાદા નથી. તેવી સાદી રીત ગમે તેટલા અંકની હોય આપણે એનો ઘડિયો ફક્ત 1 થી 2 મિનિટમાં બનાવી શકતા હોઈએ છીએ. તો આપણે રીત સમજીએ. દાખલા તરીકે આપણે સેમ્પલ તરીકે લઈએ તો કે 36. બરોબર. તો આ 36 નો ઘડિયો મારે બનાવવો છે. તો સૌ પ્રથમ હું લખી નાખીશ 36. પછી આ જે 36 છે એમાં 36 ઉમેરી દેવાના. 72. પછી આ 72 માં 36 ઉમેરી દેવાના એટલે 108. આ 108 માં 36 ઉમેરવાના. 144. 144 માં 36 ઉમેરવાના. 180. 180 માં 36 ઉમેરવાના એટલે થાય 216. 216 માં 36 ઉમેરી દઈએ એટલે થઈ જાય આપણા 252. 252 માં 36 ઉમેરીએ એટલે થઈ જાય 288. ચાલો, 288 માં 36 ઉમેરીએ એટલે થઈ જશે 324. 324 માં 36 ઉમેરીએ ત્યારે થઈ જાય 360. બરોબર છે. જો ફરીથી આપણે 36 લખ્યા. હવે આની પ્રેક્ટિસ પડીએ. 36 માં 36 તો કે 72. 72 માં 36 108. 108 માં 36 તો કે 144. 144 માં 36 ઉમેર્યા તો કે 180. 180 માં 36 216. 216 માં 36 તો કે 252. 252 માં 36 તો કે 288. એમાં 36 તો કે 324. એમાં 36 તો કે 360.
આવી રીતે કોઈ પણ સંખ્યાનો તમે ઘડિયો આસાનીથી બનાવી શકો છો. ઘણી વખત ગણિતમાં કેલ્ક્યુલેટર એલાઉડ ના હોય, પરંતુ કોઈ એક ચોક્કસ સંખ્યાના ઘડિયા વડે આપણે ભાગાકાર કરવાની જરૂર પડે તો આ રીતે પણ આપણે સ્પીડમાં ઘડિયો બનાવી શકીએ છીએ અને ગણતરીને સરળતાથી ગણી શકીએ છીએ. ચાલો, હવે આપણે ઘડિયાળની ઉપયોગિતાની માસ્ટર ટેકનિક. કદાચ તમે તમારા જીવનમાં આ પહેલી જ વાર જોઈ કે સાંભળી હોય એવી બની શકે છે. જો તમારા સ્નેહીજનોને તમે નાનપણથી જ આ ટેકનિકની પ્રેક્ટિસ કરાવી દીધી તો એને જીવનમાં ખૂબ ઉપયોગી થશે અને દરેક વ્યક્તિ માટે પણ એને રોજિંદા વ્યવહાર માટે પણ આ ટેકનિક ખૂબ ઉપયોગી થશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આપણે કોઈક વસ્તુની કિંમત 65 રૂપિયા છે, એવી આપણે 8 વસ્તુ ખરીદવી છે. તમે 2 સેકન્ડ કે 1 સેકન્ડનો પોઝ લઈ તરત ગણી નાખો એ 520. આવું બની શકે છે. એ છે થોડીક પ્રેક્ટિસ દ્વારા, અને એની એ માસ્ટર ટેકનિક અહીં તમારી સમક્ષ રજૂ થશે. 48 ગુણ્યા 6 એવી તમારા કોઈ સ્નેહીજનને કોઈ દાખલામાં જરૂર પડે તો 1-2 સેકન્ડનો પોઝ લે તરત બોલી જાય 288. હા, તમે પણ આવું અવશ્ય કરી શકો છો આ ટેકનિક દ્વારા અને થોડીક એની પ્રેક્ટિસ દ્વારા. તો આવો એ ટેકનિકને શાંતિથી માણીએ. કદાચ કોઈક 2 અંકની સંખ્યા છે, રાઈટ, 28 લઈએ, એનો આપણે 1 અંકની સાથેનો ગુણાકાર આપણને જરૂરી છે. આમાં એવો નિયમ છે કે આનો આપણે બંને અંક સાથેનો ઘડિયો લખી નાખવાનો કે ભાઈ 7 દુ 14, 8 સત્તા 56. એકમનો અંક યથાવત કોપી મારવાનો અને આ બેનો સરવાળો મૂકી દેવાનો એટલે થઈ જાય 19. તમારો જવાબ આવી ગયો. આ પહેલા પ્રેક્ટિસમાં થોડીક તકલીફ પડે. આપણા સ્નેહીજનો સાથે હવે આપણે આવી ગેમ રમી શકીએ, મોઢે એને પૂછી શકીએ, અવારનવાર એની પ્રેક્ટિસ કરાવીને એને હરતા ફરતા કેલ્ક્યુલેટર બનાવી શકાય. આવો આપણે 2-4 બીજા પણ ઉદાહરણ સમજીશું. ચાલો, મને પૂછવામાં આવ્યું છે 65 મલ્ટીપ્લાય બાય 8, રાઈટ? તો આપણે શું કરવાનું? 8નો 6 સાથેનો ગુણાકાર, 8 6 48, 8 5 40 લખી રાખ્યો. એકમનો અંક કોપી પેસ્ટ, આ બેનો સરવાળો 48 ને 4 52. પ્રેક્ટિસ કરતા જઈશું 100% કોન્ફિડન્સથી આ આવડી જ જશે. આ મારો પોતાનો અનુભવ બોલે છે. ચાલો, આપણે લઈએ 76 ગુણ્યા 8. 2 સેકન્ડમાં તમે ધીરે ધીરે પ્રેક્ટિસ કરો. આંખો બંધ કરી 2 સેકન્ડના પોઝ લઈને તમે તરત જ જવાબ લખી શકશો. ચાલો, શું કરવાનું? તો કે 8 6 48, 8 7 56. એકમનો અંક કોપી પેસ્ટ, આ બેનો સરવાળો મૂકી દો. છે ને મજાની ટેકનિક? પહેલી જ વાર જોઈ હોય એવું લાગે છે ને? ચાલો, આગળ હજુ બી 1-2 પ્રેક્ટિસ કરી લઈએ. ચલો, મને પૂછ્યું 92 સત્તા. 7 દુ તો કે 14, 9 સત્તા તો કે 63. એકમનો અંક કોપી પેસ્ટ, આ બેનો સરવાળો. જવાબ તમારો રેડી, રાઈટ? ઓકે. ચાલો, 58 મલ્ટીપ્લાય બાય 7. ચલો, 8 સત્તા તો કે 56, 5 સત્તા 35. જબરદસ્ત ટેકનિક જાણવા મળી. એકમનો અંક કોપી પેસ્ટ, આ બેનો ટોટલ મૂકી દો. જવાબ તૈયાર, રાઈટ? તો આવા વિડીયો દ્વારા આપણે અવારનવાર મળતા લઈશું. ફરીથી એકવાર વિનંતી, ચેનલ પર નવા હો તો પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ સ્નેહીજનો સાથે આને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.